नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। अजात्मस्वरूप परम गुरु, 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 सहजात्मस्वरूप परम गुरु। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहंत आदि महा। ચાતુર્માસ 4 મહિના વિશેષ સાધના કરવાનો સમય. તે પછીનો દિવસ ગુરુ પૂર્ણિમા. ગઈકાલે આપણે એ વિશે સમજ્યા, સાંભળ્યું, શીખ્યા. પોતપોતાની શક્તિ પ્રમાણે, અંતરંગ યોગ્યતા પ્રમાણે એને ગ્રહણ કરીએ અને એને જીવનમાં ઉતારીએ તો પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય. એ વિશેનો આ શ્લોક છે. સાર સમુચ્ચય નામના ગ્રંથમાંથી બનતા સુધી આ શ્લોક છે. આપણે શ્રી મોક્ષમાળાનો 67મો પાઠ બોલીએ છીએ. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોય અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. અહીં આચાર્ય ભગવાન આપણને એમ કે છે, નૃજન્મન ફલમ સારમ. ગુજરાતી, મનુષ્ય ભવ પ્રાપ્ત થયાનું ફળ એટલે કે તેનો સાર્થકતા શેમાં છે? આપણને મનુષ્ય ભવ મળ્યો તો એની સાર્થકતા શેમાં છે? એટલે એનું સફળપણું શેમાં છે?
અહીં સામાન્ય સફળપણાની વાત નથી, વિશેષ સફળપણાની વાત છે. દુનિયાના લોકો જેને સફળતા કહે છે એ સામાન્ય સફળતા છે અને તે પારમાર્થિક નથી, જે વિશે હમણાં આપણને આદરણીય શ્રી મણિભાઈએ સમજાવ્યું. એ પણ કોઈ અપેક્ષા એ બરાબર છે. યુનિવર્સિટીમાં પહેલો નંબર આવ્યો, તબિયત ઘણી જ સારી છે, $5-10 લાખ 15 લાખની કિંમત નથી, એટલી સંપત્તિ છે, લોકોમાં વાહવાહ છે. કોઈને પૂછું કે ભાઈ એમની વાત થાય, એમની વાત થાય કે એમને તો 16 કળાએ સૂરજ ખીલ્યો. તો આ બધું ન હોવું એવું નથી, પરંતુ આ બધું હોવું તે મનુષ્ય ભવના વર્તમાન પુરુષાર્થથી મળી શકતું નથી. મળે જ એવો નિયમ નથી. પુણ્યનું ફળ સર્વથા હે નથી, પુણ્યનું ફળ સર્વથા હે નથી, પણ પાપાનું બંધી પુણ્ય જે છે એ ન કરવા યોગ્ય છે. ભલે શાસ્ત્ર ભાષા છે. સમજ્યા વગરનું તપ અથવા નિયાણું કરેલું તપ, કે ભગવાન જો મને ₹1,00,000 મળશે તો 1,000 રૂપિયા તમને ચડાવીશ, એટલે ભગવાન તને 99,000ની ખોટ ખવડાવીશ, વગેરે વગેરે. એ નિયાણું છે. અને ત્રીજું ભગવાન મૂકે છે દેખાવ કરવા માટે ધર્મ કરવો. તે અત્યારે ઘણું પોપ્યુલર છે, પોપ્યુલર નહીં સહજ છે. દુનિયામાં વર્તમાનમાં 99% મનુષ્યો ધર્મ કરે છે, તે ધર્મી થવા માટે કરતા નથી, પણ લોકો પોતાને ધર્મી માને એટલા માટે કરે. ભગવાન કહે છે તને એનું સારું ફળ મળશે. આખી દુનિયા તને ધર્માત્મા માને પણ તારા ભાવ ધર્માત્માના ન હોય તો તને ફળ આ ભાવમાં અને આવતા ભાવમાં બંનેમાં તારા ભાવ પ્રમાણે જ થશે. પણ એ સૂક્ષ્મ વિષય છે ને, અત્યારે લેવો નથી. આપણે તો અત્યારે આ બે આચાર્ય ભગવાન શું કહેવા માંગે છે કે મનુષ્ય ભવની સાચી સફળતા શેમાં છે, એમ ભગવાન આપણને ટૂંકમાં કહે છે કે ભાઈ 2 વસ્તુમાં છે. ભાઈ 2 વસ્તુમાં છે. 2 વસ્તુનું ફળ તો પાછું એક છે. શીરો એક છે, પણ અંદરમાં લોટ છે તે ઘઉંનો છે, ગળપણ છે તે ગોળનું છે, અને એ બધાને બાંધી રાખનાર અને એને સ્મૂધ કરનાર તે ઘી છે. 3 નથી. હું તો શીરો એટલે શીરો પડે, લોટ બોટ શું ગપ્પા, અને હું કે માનતો નથી. લોટ બોટમાં હું માનતો, હું કઈ ગળપણ બળપણમાં માનતો એવું નહીં પ્રભુ. એ અનેકાંત દ્રષ્ટિ છે. પણ આપણે કશાય વર્ષ એક જ વાતને માનીએ છીએ, બીજાને માનતા હઠાગ્રહને લીધે, મતાગ્રહને લીધે, કદાગ્રહને લીધે, ડોગમેટિક એપ્રોચને લીધે ભગવાનની વાતનો સૌમ્યતાથી સ્વીકાર કરતા આપણે આવેશમાં છે. હું કહું છું નામ કરો, આજ બરાબર છે, આનું નામ ધર્મ કહેવાય. આટલો બધો ક્રોધ હોય ત્યાં ધર્મ હોય નહીં. જ્યાં આક્રોશ તીવ્ર હોય
ત્યાં ધર્મ હોતો. કોઈ પણ પ્રકારના એવા ભાવો તીવ્રપણે હોય ત્યાં ક્રોધ, ત્યાં આગળ ધર્મ નથી અને ધર્મ ઉત્પન્ન થવાનું બેકગ્રાઉન્ડ પણ નથી. ઉખર ભૂમિ, ઉખર એટલે બિલકુલ રેતીવાળી અને બિલકુલ ફળદ્રુપ ન હોય એવી જમીનમાં તમે સારામાં સારું બી નાખો તો પણ તમને ફળ મળશે નહીં. બી તમારું સારું છે અને પાણી પણ તમે બરાબર આપ્યું છે અને સૂર્યનો પ્રકાશ પણ મળે છે, પણ જે એનું મેઇન સબસ્ટ્રેટ એને એ બીજને અંકુર નીકળવા માટેનું મેઇન ન્યુટ્રિટિવ સબસ્ટન્સ જે એનું જીવન કહેવા એવી માટી નથી. તો એવી રેતીમાં કઈ સારા ઘઉં કે સારા ચોખા થાય નહીં. માટીમાં તો ભાઈ આવું કે છે, આપણે બહુ જાણ્યું નથી. તમારે રેતીમાં તો એમ કે છે કે કાં તો ટેટી થાય અને કાં તો બટાકા થાય, પણ આપણો વિષય નથી, સાંભળેલી વાત છે ભાઈ, આ અનુભવ નથી આપણને. પ્રાંતિજમાં થાય છે ને ભાઈ ટેટી, એમ કે નદીના, અને અહીંયા પણ કે આપણા જૂના કોબામાં આગળ જઈએ ને તો લોકો એના પટની અંદર બટાકા વાવે, આવું સાંભળ્યું જે હોય. બેકગ્રાઉન્ડ દરેક વસ્તુ માટે જરૂરી છે. ભૂમિકા વિના, પૂર્વ ભૂમિકા વિના, તૈયારી વિના કોઈ કાર્ય સફળ થઈ શકે. તો ભગવાન આપણને એ માટે બે વાત કહે છે, કારણ કે આપણે એને આરાધવા માટે જુદા જુદા પ્રકારની સાધના, પ્રયોગ બાહ્યમાં કરવા પડશે. તેમાં પહેલું કહે છે યદ એતદ જ્ઞાન સેવનમ. એક તો આ જ્ઞાનનું આસેવન, આસેવન એટલે ઉપાસના, પરિચય. આ શબ્દ જે છે બહુ માર્મિક છે. આ સમંતાત સેવયતી ઇતિ. આપણે તો ચોપડીમાં જ સાહેબ તમે આપી દઈ, ચોપડી વાંચી ગયો સાહેબ. પ્રભુ નોવેલ વાત જુદી છે અને ભગવાનની વાણી વાત જુદી છે. ભગવાનની વાણી કઈ એવી રીતે ન વંચાય. યદેતદ જ્ઞાન સેવનમ. સમજવું શાંતિ. જ્યારે મહાપુરુષોની, તીર્થંકર ભગવાન, આચાર્યો, મહાજ્ઞાની પુરુષો તેમની અનુભવવાણી વાંચીએ, એનો સ્વાધ્યાય કરીએ, ત્યારે યોગ્ય જગ્યા હોય તે ઈષ્ટ છે. વળી આપણાથી ઊંચી જગ્યાએ તે પુસ્તક કે ગ્રંથ કે શાસ્ત્ર કે નોટબુક કે ચોપડો અને અંદરમાં વિનમ્ર ભાવથી એને પ્રણામ નમસ્કાર કરવા જોઈએ. હમણાં આખી પૂજા બોલ્યા, પૂજા બોલ્યા ને, આજે પૂજા બોલ્યા ને, ભગવાનને નમસ્કાર કર્યા, શ્રી સદગુરુદેવને નમસ્કાર કર્યા, એવી રીતે ભગવાનની વાણી જેને શાસ્ત્ર કહે છે તેને પણ નમસ્કાર કર્યા. શાસ્ત્ર તો જડ છે, એને શું નમસ્કાર કરવાનો? ભગવાન બરાબર છે, ભગવાન જીવતા છે, પણ એમ ગણે તો અત્યારે ભગવાન ક્યાં જીવતા છે બાપુ? આ તો સાહેબ નહીં, હું તો પગે ન લાગુ એને.
એવી રીતે સદગુરુ, તો સદગુરુ કાયમ મળે એવું તારું પુણ્ય જ નથી પ્રભુ, અને એવો તારો પુરુષાર્થ પણ નથી. માટે જ્યાં સુધી સદગુરુ મળે, સંતો મળે, ત્યાં સુધી તો એમના પ્રત્યક્ષ પણ આમાં ખૂબ બળ વાપરીને સાધના કરવી, ઓછું ખાવું, ઓછું ઊંઘવું, વાત બીજી કરવી નહીં. એક લગન એકદમ લાગે નહીં, પણ લગાડવાની, વારંવાર લગાડવાની. એકદમ ન લાગે તો પણ જેને પ્રયત્ન કર્યો એને લાગી. ऐसे लगे लगन मेरा हो गए मगन, वो तो गली गली हरे गुण गाने लगी. ऐसे लागे लगन. હરિ એટલે આત્મા. હરતિ પાપમ ચ પુણ્યમ ચ ઇતિ હરિ. અને હરિ એ કૃષ્ણ ભગવાનનું નામ પણ છે. જ્યાં જેવો અર્થ સમજવો યોગ્ય હોય તેવો અર્થ સમજવો, શબ્દનો ઝઘડો કરવો નહીં. તો લગન લગાવવા માટે, એટલા માટે આવું ક્ષેત્ર જરૂરી છે. ઘનિષ્ઠ સાધના કરવા માટે તારો બંગલો, તારી ઓફિસ, તારું કારખાનું અને તારું નિવાસ સ્થાન તે યોગ્ય જગ્યા નથી. ત્યાં સાધના થઈ શકે, થોડીક થઈ શકે. ઘડીએ ઘડીએ ટેલિફોન આવે, ઘડીએ ઘડીએ મિત્રો મળવા આવે, ઘડીએ ઘડીએ પેલા બિલ લેવા આવે. પેલો વકીલ કે સાહેબ આ ઇન્કમ ટેક્સ નું ફોર્મ ભરો, આનું આમ કરો, આનું આમ. ત્યાં એવું જ હોય. પત્રાંગ બોલો. ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસાર ક્ષય થવાનો છે તેનો 100મો હિસ્સો પણ તે કાજળ ગૃહમાં રહેવાથી થવાનો નથી. ભગવાન કે જ્ઞાની પુરુષો કે કોઈની શરમ રાખતા નથી. આ તો 100મો હિસ્સો તો એપ્રોક્સિમેશન કર્યું છે. કહેવાનું કે શા માટે કૃપાળુદેવને મુંબઈ છોડીને વળી વસો જવું પડે, ખંભાત જવું પડે, ઈડર જવું પડે, વડવા જવું પડે, રાળજ જવું પડે, ઉત્તર સંડા જવું પડે. એમણે તો નાનપણથી જ કહી દીધું બાપુજી બાને, કેમ નગર શેઠ હતા, ગામની બહાર મોટો બંગલો બાંધી દે. હવે હું સાધના કરીશ, તમારે કોઈ મને બહુ ડિસ્ટર્બ ન કરવો. માનો પ્રેમ કી માને કી પ્રેમ એટલે કે માનો તો મોહ હોય, દરેક માં કઈ જ્ઞાની ન હોય. ના એવું નહીં, હું તને દરરોજ જમાડવા આવીશ. ના હું તને દરરોજ જમાડવા લે. ભાઈ હા કેવી પડે ત્યારે, તો હા કેવી પડે એમને નામાં તો મને જમાડવા ન હતી તો યદેતદ જ્ઞાન સેવનમ, તો જ્ઞાનની સેવા કરવી હોય તો શું કરવું? એ માટે યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ અને યોગ્ય ભાવ 4 કષાયની સજ્જાઈમાં પણ આવે છે. વિનય વિના વિદ્યા નહીં તો કિમ સમકીત પાવે રે, સમકીત વિના ચારિત્ર નહીં તો કિમ મુક્તિ પાવે રે. હે જીવ માનન કીજીએ. માટે જ્યારે શાસ્ત્ર સ્વાધ્યાય ચાલુ કરીએ ત્યારે ભાવપૂર્વક
ભગવાનનું સ્મરણ કરવું, સદગુરુનું સ્મરણ કરવું, સદગ્રંથ સતશાસ્ત્ર તેને ભાવપૂર્વક નમસ્કાર, તે દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થવાની સંભાવના છે. અભિમાનીને જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. અભિમાન કરે તો જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. જેટલું અભિમાન વધારે કરે એટલું જ્ઞાન દૂર જતું જાય, એટલે અજ્ઞાન પાકું થતું જાય. અજ્ઞાન પાકું થતું જાય. આચાર્ય કહે છે યદ એતદ જ્ઞાન સેવનમ. હવે આપણે સમયની મર્યાદામાં વિચારવાનું છે. આ જ્ઞાનની તું સેવા કર. એતદ જ્ઞાન સેવનમ. સાર સમુચ્ચયનું છે બનતા સુધી આપણને સહજ સુખ સાધનમાંથી મળશે. યત એતદ જ્ઞાન સેવનમ. હવે એતદ શબ્દ મૂક્યો એટલા માટે કળિયુગમાં લખાયેલું છે, પંચમ કાળમાં લખાયેલું છે, 1000 વર્ષ પહેલા લગભગ આપણા જેવા માટે લખાયેલું છે. આપણું આયુષ્ય અલ્પ, આપણું બળ તો એનાથી અલ્પ, અને આપણી બુદ્ધિ તો ઢ. આપણને અત્યારે 5-10 હજાર શ્લોક યાદ છે એટલે આપણે માનીએ સાહેબ મારી બુદ્ધિ એટલે આચાર્ય ભગવાન કહે છે ભાઈ શાસ્ત્ર ઘણામતી થોડલી મન મોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ રે મન મોહન મેરે. બધા શાસ્ત્રો વાંચવા જેટલું આયુષ્ય પણ નથી, બુદ્ધિ પણ નથી ને બળ પણ નથી. માટે એ આ જ્ઞાની ભગવંતોનો ઉપકાર છે, એટલે મૂળ મારણ એમ, એટલે આત્મસિદ્ધિ, એટલે તત્પર સૂત્ર. તત્પર સૂત્ર જરા ભારે પડી જાય એને. પણ એમાં એમ કીધું આચાર્ય ભગવાને કે ભાઈ કઈ વાંધો નહીં, બુદ્ધિ આપણી ઓછી હોય તો પણ મૂળભૂત વસ્તુ સમજી લે. બેઝિક ફંડામેન્ટલ પાયારૂપ. તો પાયારૂપ આમ તો 7 તત્વ અથવા 9 પદાર્થ એમ છે, પણ એટલું બધું એ આપણને સમજાય નહીં, તો ટૂંકમાં કહે છે જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીત પણે બંને જેને સમજાય છે. સમજવું, સમજવું. એક વાર સમજવાથી સમજાતું નથી, 2 વાર સમજવાથી સમજાતું નથી, 5-25 વાર સમજવાથી સમજાતું નથી. ત્યાં તારી તીક્ષ્ણ બુદ્ધિ કામમાં નહીં આવે કે હું તો સાનમાં સમજી જાઉં, હું કઈ તમારે જેવો ઠોઠ છું. અરે ભાઈ આ એ જ્ઞાનની વાત નથી થતી. અનાદિકાળના કુસંસ્કારો તે તને તે જ્ઞાન પ્રત્યે જવા દેશે નહીં. અનાદિકાળના ઘણા કાળના જન્મ જન્માંતરના આપણને સંસ્કાર છે કે હું કેવો છું, અને હું એટલે આ શરીરને હું કહે છે, આ શરીરને હું કહે છે, મૂછોને હું કહે છે. હે શરીરના અંગ ઉપાંગોને પોતાના માને છે, વાણીને પોતાની માને છે, શ્વાસોશ્વાસને પણ પોતાના માને છે. ઓમ કરીને લંબાવે પછી અંદરમાં અભિમાન કરે હું કેટલું ખેંચી શકું છું. યાદ રાખવું
અને વિકલ્પોને પણ પોતાના માને છે. વિકલ્પોને પોતાનું સ્વરૂપ માને. વિકલ્પો પોતાના છે એ બરાબર, પણ વિકલ્પો પોતાનું સ્વરૂપ નથી. વિકલ્પ પોતાની અપરાધથી થાય છે. ખોટા વિચારો આવ્યા તો જવાબદારી કોની? આપણી. ખોટા વિચારો આવ્યા, ઘણા બધા ખોટા વિચારો આવે છે, દરરોજ આવે છે. 1 કલાકમાં અહીંયા અત્યારે પણ આવે કોકને. કેમ આવે છે? કે સાવધાન નથી, સંકલ્પ નથી કે મારે કોઈ વિચાર નથી કરવો. પરમાત્મા તીર્થંકર બિરાજમાન છે, મહાજ્ઞાની પુરુષોના ચિત્રપટ બિરાજમાન છે. સ્વાધ્યાય રૂપી તપ કરવા હું બેઠો છું. સાવધાન. તો કે ભાઈ મુખ્ય 2 વસ્તુ જાણ. તું પોતે કોણ એ જાણ, અને તારા અડોશી પડોશી કોણ છે એને જાણ, નજીકના. તો આપણે છીએ જ્ઞાન સ્વરૂપ આત્મા. આપણે છીએ જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, અને જે જાણે છે રૂપ, અને અબાધ્ય અનુભવ જે રહે. કારણ કે સ્વપ્નમાં તું તો સૂઈ ગયો તો, પણ તું સાવ નહોતો સૂઈ ગયો, નહીં તો સ્વપ્ન કોણે જોયું? તું સ્વપ્ન વખતે તું સૂઈ ગયો તો, પણ સાવ સૂઈ ગયો નહોતો. કારણ કે ઊંઘમાં પણ તે આખું સ્વપ્ન બરાબર જોયું ને જાણ્યું. એટલું જ નહીં, પાછો ઉઠીને કહે છે, સાહેબ હું તો ગયો તો 12 દિવસની અમે તો તીર્થયાત્રા કરીને બહુ મજા આવી. તારંગા ગયા ને, પાવાગઢ ગયા ને, ભગવાનના દર્શન કર્યા ને, પૂજા કરીને. તું તો હોઈ ગયો તો. માત્ર સ્વપ્ન જોયું નહીં, એને રિટેઇન કર્યું, અને એ પાછું બીજાને કહે છે. માટે આત્મા સાવ સૂઈ જતો, આપણે સાવ સૂઈ જતા નથી, પણ આપણા ઉપર આવરણ આવી જાય. અબાધ્ય અનુભવ જે રહે તે છે તુજ સ્વરૂપ. એમ ગુરુદેવ કહે છે. આપણે કે તે છે મુજ સ્વરૂપ. તો જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં હું છું. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં હું છું. અને જ્યાં જ્ઞાન નથી પણ જ્યાં જ્ઞેય છે ત્યાં હું નથી. નિશ્ચયની વાત ચાલે છે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં હું છું, અને જે જ્ઞેય છે તે હું નથી. નિશ્ચય નહીં. આ હાથ દેખાય છે, જણાય એટલે હું નથી. આ ચોપડી દેખાય છે, ગ્રંથ દેખાય છે એટલે હું નથી. મારું મૂળ સ્વરૂપ નથી. જરાક અઘરું છે, આગળ લઈ જાય છે. ભગવાન દેખાય છે એટલે ભગવાનની મૂર્તિ. તો ભગવાનની મૂર્તિ તે હું નથી, પણ ભગવાનની મૂર્તિને હું એટલા માટે વંદન કરું છું, પૂજન કરું છું, સ્તવન કરું છું કે એમાં આરોપ કર્યો છે, એમાં પ્રતિષ્ઠા કરી છે. અને એ શેનું પ્રતીક છે? શાંત આનંદ અને પ્રેમ. એ શેનું પ્રતીક છે? ભગવાન શેનું પ્રતીક છે? The Lord is the embodiment of infinite bliss, infinite knowledge, infinite strength and infinite vision. એનું પ્રતીક છે ભગવાન. પણ આપણે ભગવાનના દર્શન કરવાનું શીખ્યા નથી હજુ. એટલે આપણે ભગવાનના દર્શનથી થતો લાભ મેળવી શકતા નથી. ધીમે 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 શીખીએ. તો જે જાણનાર છે તે હું છું,
અને જે જણાય છે તે મારું મૂળ સ્વરૂપ નથી. બસ. આને પછી જુદી જુદી રીતે જ્ઞાની પુરુષો મૂકે છે. એને સ્વ પર નું ભેદ એમ કહો, જડ ચેતનનો વિવેક કહો, આત્મા અનાત્માનો વિવેક કહો, ચૈતન્ય અને પૂદગલ એ બેનો વિવેક કહો, એને જે રીતે કહો, શબ્દો વાપરો ગમે તે, તને ભાવ ભાસવો જોઈએ. અને ધીમે ધીમે ભાષે, એકદમ ન ભાષે. એટલે એ વિભાગ આપણે પૂરો કરીએ. પહેલો વિભાગ, યદેતત જ્ઞાન સેવનમ. એ સામાન્ય મનુષ્યને માટે કૃપાળુદેવ સમજાવે છે મૂળ માર્ગ. એ સાથે બોલીએ, રિસેસ પણ પડે કે ભાઈ જ્ઞાન એટલે શું સાહેબ? યતેતત જ્ઞાન સેવનમ તો શું? એટલે સાથે બોલીએ, છે દેહાદેથે ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા આવે નાશ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. વચન અતિશય છે, પરંતુ આપણે અત્યારે સમયની મર્યાદા દેહાદિ એમ કહી દીધી. દેહ આદિ, એકલો દેહ નહીં. પછી એનો વિસ્તાર આચાર્ય દેવોએ અને જ્ઞાની ભગવંતોએ અન્યત્ર કરેલો છે. સંતો એની સમરી કરે છે. સંતો એની સમરી કરે છે. જે દેખાય છે તે હું નહીં, જે દેખાય છે તે મારું નહીં, પણ દેખનારો જે છે, જાણનારો જે છે તે હું છું. એ પ્રયોગ કરવો. હમણાં જમવા બેસશો તો થાળી દેખાશે, રોટલી દાળ ભાત શાક દેખાશે, જે હોય તે દેખાશે. એ આત્મા છે, એ હું છું. ઠંડી રોટલી હોય, ગરમ રોટલી હોય, મીઠાઈ હોય, પાપડ હોય, અથાણું, જે હોય ને, અહીંયા તો બહુ હોય ને, હોય. પ્રત્યેક ક્ષણે જ્ઞાનને હાજર કરો. પ્રત્યેક ક્ષણે જ્ઞાનને હાજર કરો. એટલે પછી સંતોએ સાદી ભાષામાં કહી દીધું, જેના પર તને તું લટ્ટુ છો, તું લટ્ટુ છો, કારણ કે બુદ્ધુ છો. બુદ્ધુ હોય તો જ લટ્ટુ થા. જે બુદ્ધ હોય તે અનાસક્ત. જે બુદ્ધુ છે તે લટ્ટુ છે. જે જે જુએ છે તેમાં ચોંટી જાય છે, આસક્ત થઈ જાય છે. એ ન કર એમ ભગવાન, જ્ઞાની, સંતો, ધર્માત્માઓ કહે છે. સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગરતી ના મોતી. મનવાજી મારા, જૂઠા રે જાગરતી ના મોતી. આ મોટો, આ વચલો, આ નાનો, આ નવો બંગલો, આ નવી મોટરો, તો સાહેબ ફીસ્ટ બનાવી છે, 18 આઈટમ બનાવી છે જમવાની. બહુ મજા આવશે. મરી જઈશ, સજા થશે, બહુ મજા નહીં આવે. સાચા દેખાય તે તો કાચા રે મનવામાં, જૂઠા રે જાગૃતિ ના મોતી.
તો શું કરવું? એને માટે હવે બીજો મુદ્દો કહે છે, નૃજન્મન ફલમ સારમ યદેતદ જ્ઞાન સેવનમ. આજે કડી બોલ્યા ને એની પાછળની બે લીટી જે છે હવે આવે છે, અનિગુહિત વીર્યસ્ય સંયમસ્ય ચ ધારણમ. અનિગુહિત વીર્યસ્ય બેનો એક શબ્દ બનાવી દીધો છે, સમાસ છે. પોતાની શક્તિને છુપાવ્યા વગર, પોતાની શક્તિને છુપાવ્યા વગર, અનિ એટલે નહીં, ગુહિત છુપાવ્યા વગર, અનિગુહિત વીર્યસ્ય કોને છુપાવ્યા વગર? શક્તિ. શક્તિ પાંચે શક્તિ લેવી, પાંચે શક્તિ લેવી. આત્માની શક્તિઓ તો અનંત છે, એની 47 વર્ણવી છે સમયસાર વગેરેમાં, પણ આપણે જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ, આ 5 પ્રકારની શક્તિ આપણે ડેવલપ કરવાની છે. આપણામાં છે ખરી, પણ હજુ પ્રગટ થઈ નથી, અથવા પ્રગટ થઈ છે પણ શું કે છે સાહેબ 10 મિનિટ હું તો આપી શકું આખા દિવસમાં. તમે કહો છો કે 1 કલાક સાધના કરવાની, પણ મન તો 10 મિનિટનું આપો તો થાય, 10 મિનિટ હું કરી શકું. 40 વર્ષ થઈ ગયા અને કહે છે 10 મિનિટ કરી શકું, મરી જઈશ. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદયે લખો. તો 5 પ્રકારના બળ એમ કે છે આચાર્ય ભગવાન. અનિગુહિત વીર્યસ્ય, વીર્ય એટલે શક્તિ, બળ. આપણું બળ કયું? નિશ્ચય નથી. આ 5 બળ આત્માના, પણ એ તો અત્યારે તો શક્તિ અપેક્ષાએ છે, આપણામાં તો 0. કે સારા વિચાર કરો કે સાહેબ હું બહુ પ્રયત્ન કરું છું પણ એવા ખરાબ વિચારો જ વાત નથી. કોઈ જિજ્ઞાસા તત્વની રાખો કે ના ના સાહેબ મારે તો સ્વિટ્ઝરલેન્ડમાં પેલો પર્વત છે એની ઊંચાઈ કેટલી છે? અરે ભાઈ જવા દે ને અત્યારે એની વાત, એનો અંત નથી. એ જાણી પછી કે સાહેબ જાપાનમાં કયા વોલ્કેનો વધારે ઘડીએ ઘડીએ પ્રજ્વલિત થાય છે? આપણે પ્રયોજનભૂત જે છે તેટલું જાણવું. આપણે પ્રયોજનભૂત કેટલું? આપણું જીવન ચાલે, આપણી આજીવિકા ચાલે અને આપણા સામાન્ય સામાજિક સંબંધો જળવાય, એનો એન્ડ નથી. હો બહુ જ મોટું ફ્રેન્ડ સર્કલ, મરી જઈશ. ફ્રેન્ડ સર્કલ ખરું જોઈએ, ગૃહસ્થ છીએ એટલે ફ્રેન્ડ સર્કલ જોઈએ, પણ બહુ મોટું ફ્રેન્ડ સર્કલ ક્યાં સુધી? એનો અંત નથી. જે આજે મિત્ર છે તે કાલે દુશ્મન બની જશે પ્રભુ. માટે બરાબર છે આપણે એવો ઉપાય કરવો, આપણે અન્યાયના માર્ગ પર કોઈ દિવસ ચાલવું નહીં. બધા જીવો મારા મિત્ર છે, પણ બધા જીવો સાથે કંઈ આપણે સંબંધ કરી શકીએ? ધર્માત્મા, જેને ધર્મમાં રસ છે, જેને સત્યમાં રસ છે, એ બધા તે મારા વિશેષ મિત્રો છે. એવો પ્રયોગ કરવો પડશે કે સાહેબ એની બાતો એમ કહે છે કે આ બધું ધતિંગ છે, તમે છોડી દો, સત્સંગ બત્સંગ કરવા નહીં જવાનું, સમજાવવાની. 1 વાર 2 વાર 3 વાર 5 વાર હું તમારું કામ બધું કરી દઉં છું કે નહીં ભાઈ? સત્સંગ કરવાની ના ન કહેતા, મને ભક્તિ કરવાની ના ન કહેતા તમે. પેલા પ્રેમ સમજાય. શિશુપાળને કીધું કે 99 ગાળ દઈશ તો મને વાંધો નથી, પણ 100મી ગાળ તું દેતો નહીં.
એમ નરસિંહ મહેતા કહી. બધું એની બા, દીકરાઓ, દીકરીઓ, જમઈ, પડોશી, મિત્રો, બધા મિત્ર છે. પણ એ આપણને ધર્મ કરવાની ના કે, સત્સંગ કરવાની ના કે, દાન દેવાની ના કે, સત્કાર્ય કરવાની ના કે, પ્રેમથી કોમ્પ્રોમાઇઝિંગ એટીટ્યુડ એઝ ફાર એઝ પોસિબલ. પણ બધા પાસા અવળા પડે તો કુળને ત્યજીએ, કુટુંબને ત્યજીએ માને બાપ રે, સુત દારા વનિતાને ત્યજીએ, કંચુકી તજે જેમ સાપ રે. નારાયણનું નામ જ લેતા, આત્મ સ્વરૂપનું સાધન કરતા, વારે તેને તજીએ રે. નારાયણનું નામ જ લેતા. આપણે ઝઘડો કરવો નથી. ઝઘડો કરવો એ આપણી નીતિ જ નથી. પરંતુ 1 વાર, 2 વાર, 5 વાર, 25 વાર પગે લાગીએ, એમનું રાજી થાય એવું આપણે જતું પણ કરીએ. પણ બધી રીતે ના કહે તો પછી ચાલે. એટલે અનિગુહિત વીર્યસ્ય, પોતાની શક્તિને છુપાવ્યા વિના, એનો અર્થ કે ધીમે ધીમે દરરોજ શક્તિ વધારવી જોઈએ. એમ કે છે 856. જરાક રિસેસ પાડી બોલીએ, 5 બળ વધારવા. હું જિજ્ઞાસા બળ વધારીશ, હું વિચાર બળ વધારીશ, હું વૈરાગ્ય બળ વધારીશ, હું ધ્યાન બળ વધારીશ, હું જ્ઞાન બળ વધારીશ. આપણે ટેપ રેકોર્ડર નથી હો બોલ્યા એટલે. આપણે બોલીએ છીએ કે આ ટેપ રેકોર્ડર મૂકી દીધું છે. There is responsibility in uttering the words of the great masters. મહાપુરુષોએ બોલેલા વચનો તે યત્નાથી બોલવા, સમજણપૂર્વક બોલવા, વિવેકપૂર્વક બોલવા અને તેને અનુસરવાની જિજ્ઞાસા સહિત બોલવા. આપણે કઈ ટેપ રેકોર્ડર નથી. We mean what we speak. અને હવે છેલ્લા 2 શબ્દો. સંયમસ્ય ચ ધારણમ. ચ શબ્દ એટલા માટે મૂક્યું કે આગળ જ્ઞાન પણ હતું અને હવે સંયમ કીધો. એ વિશે તો હમણાં ભાઈશ્રી આપણે બધું સમજાવેલું છે. કોઈ પણ આર્ય સજ્જન કે સન્નારીના જીવનમાં 7 વ્યસન હોવા જોઈએ નહીં. આ કઈ સંયમ નથી. આ તો ઉમદા જીવન, ખાનદાન મનુષ્યોની એક સહજ રહેણી કહેણી છે. This is a common code of conduct for any noble person. આર્ય મનુષ્યમાં આ 7 વ્યસન હોય નહીં. પછી એનાથી થોડું આગળ જવું જોઈએ કે ભાઈ મૂળ ગુણ આપણે ધારણ કરવા, મૂળ ગુણ આપણે ધારણ કરવા. એમાં આચાર્યો જુદી જુદી રીતે કહે છે. 4 ફળ તો કોઈ ખાવા જતું નથી. પેલું વડ ને ટેટા ને ઉદમ, એ પીપળ ને પીપળો ને એ બધા. તો એક અંજીરનું ધ્યાન રાખવું. આપણે અંજીર ન ખાવું તો અંજીર ખાધા વિના મરી જઈએ ક્યાં આપણે અંજીર ખાતા પણ નથી. પણ કોક વાર પેલો તમારે ત્યાં મોટા માણસ છો ને તો તમારે ત્યાં પેલી ડ્રાય ફ્રૂટના પેકેટ આવે છે ને. હવે મોટા માણસ તમારે ત્યાં 1 કિલોનું પેકેટ આવે, 500નું પેકેટ આવે, 2 કિલોનું પેકેટ આવે, 5 કિલોનું પેકેટ આવે ડ્રાય ફ્રૂટનું. ન્યુ યર્સ બર્થડે ગિફ્ટ, ન્યુ યર્સ ગિફ્ટ એને ખબર નથી બિચારા. એટલે આપણે અમારે હું કલકત્તામાં બન્યું હતું આજથી લગભગ 20 વર્ષ પહેલા, 22 વર્ષ પહેલા. એ ભાઈ અમે ગયા ને આખું મૂક્યું.
એટલે એને હોસ્ટેલ મૂક્યું કે સાહેબ બદામ પિસ્તા ને આમ અખરોટ ને અંજીર ને બધું ખાઓ સાહેબ તમે. પછી જતી વખત કીધું ભાઈ આપણે આ છે ને એ કોઈને પીરસવાની પણ નહીં, એ અંજીર એ તો સૂકા હતા, એ આપણે નહીં લેવાય. પછી મેં કીધું કોક વાર આપણે એને વિશે વિચાર કરશું. મધ બાકીની બે વસ્તુ તો વાપરતા નથી કોઈ, માંસ કોઈ ખાય નહીં આપણા સમાજમાં ને આપણા સર્કલમાં, અને દારૂ કોઈ પીએ નહીં. તો જે પેલું મધ છે તો મધને બદલે સાકરનું પાણી લેવું, ગોળનું પાણી લેવું. ભાઈ કોઈ એવી પડીકી આપે ને દવા લેવી પડતી કે ભાઈ અમે સાકરના પાણીમાં લઈશું કે ગોળના પાણીમાં લઈશું. આપણું પર્પસ સર થઈ ગયું. અને 5 અણુવ્રતનો સ્થૂળ અભ્યાસ કરવો, 5 અણુવ્રતનો સ્થૂળ અભ્યાસ કરવો એટલે આપણે મોટકી હિંસા કરીશ નહીં, મોટકું જૂઠું બોલીશ નહીં, મોટકી ચોરી કરીશ નહીં, કુશીલ સેવીશ નહીં, અને તૃષ્ણાને વધાર્યા કરીશ નહીં. પરિગ્રહની મર્યાદા કરીશ, તૃષ્ણાની મર્યાદા કરીશ. અત્યારે આપણે ગૃહસ્થની વાત ચાલે છે, આપણે બધા ગૃહસ્થ છીએ. અનિગુહિત વીર્યસ્ય સંયમસ્ય ચ ધારણમ. તો એને માટે આપણે થોડા થોડા નિયમ લેવા જોઈએ, થોડી થોડી પ્રતિજ્ઞાઓ લેવી જોઈએ. છેલ્લા 2 દિવસમાં શરીર એકદમ અસ્વસ્થ થઈ ગયું, ઘણું એની મર્યાદાની બહાર અસ્વસ્થ થઈ ગયું. હજુ પણ એવું જ છે, પણ એ કંઈ આપણા હાથમાં છે, એ કંઈ આપણા કંટ્રોલમાં નથી, ચાલે. પણ વિશેષ કાર્ય કરવું હોય તો ન થઈ શકે, કારણ કે હજુ આપણે એવી દેહાતીત અવસ્થાને પામ્યા નથી કે જેવી સાચા મુનિજનોની હોય. ઉપદેશ છાયા શ્રીમદ રાજચંદ્ર વચનામૃતના 14મા આંકમાં એ વાત કહી છે. દેહાત્મ બુદ્ધિ કેટલી ટળે કે જેટલો અલ્પ બોધ પરિણામ પામ્યો હોય તો એટલી દેહાત્મ બુદ્ધિ ટળે, મધ્યમ બોધ પામ્યો હોય તો એટલી દેહાત્મ બુદ્ધિ ટળે, અને ઉત્તમ બોધ પામ્યો હોય, ઉત્તમ બોધ જે છે એ તો મુનિજનોને હોય. બસ આપણે હવે સમાપ્તિ અવસર તરફ ચાલીએ. એવું કેમ કહો છો? અમને ઉત્તમ બોધ ન હોય કે આપણને ઉત્તમ બોધ ન હોય? પ્રભુ અંત મંગળ દ્વારા આપણે સમાપ્તિ કરીએ છીએ. मुनि सकल व्रति बड़ भागी भव भोगन ते वैरागी. मुनि सकल व्रति बड़ भागी भव भोगन ते वैरागी. वैराग्य उपावन माई चिंतय अनुप्रेक्षा भाई. वैराग्य उपावन माई चिंतय अनुप्रेक्षा भाई. સાચા મુનિઓને જ ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય હોય. આ દેશકાળમાં યથાપદવી થાય છે, આ દેશકાળમાં યથાપદવી થાય. સર્વોત્તમ તો થતા નથી, કારણ કે અત્યારે 7મા ગુણસ્થાનનો નીચેનો ભાગ જ ઉપલબ્ધ છે, એનાથી આગળ નથી. એ બધી શાસ્ત્રની વાત છે, આપણે કંઈ કરવી નથી. એ તો વિદ્વાનોની સભામાં કોઈક વાર વિચારીશું. અત્યારે આપણે પેલો ભાગ પૂરો કર્યો તો એ પૂરો કરી નાખીએ. સાચા દેખાય તે તો કાચા રે મનમાં મારા જૂઠા રે જાગૃતિના મોતી. હવે એનો બીજો ભાગ આવ્યો. આ બીજો ભાગ છે ને, આના 2 ભાગ છે.
મનના મરગલાને પાછા રે વાળો વીરા, મનના મરગલાને પાછા રે વાળો વીર, સાચા સરવરીએ દ્યોને જોડી મનવાજે મારા, સાચા સરવરીએ દ્યોને જોડી મનવાજે મારા, જૂઠી ઝાકળની પીછોડી. શિદરે જાણીને તમે ઓઢી મનવાજી મારા, જૂઠી ઝાકળની પીછોડી, મનવાજી મારા, झूठी झाकड़नी पिछोड़ी. सब तरफ से दिल हटा प्रभु के चरण में जोड़ दे, सब तरफ से दिल हटा गुरु के चरण में जोड़ दे, सब तरफ से दिल हटा ज्ञायक स्वभाव में जोड़ दे. एम ज्ञानी भगवंतो कहे छे, तेनो आपणे स्वीकार करिए, तेनो आपणे अभ्यास करिए, तेनी आपणे सावचेती राखीए, तेनी आपणे यत्ना करिए, तेनु आपणे अनुसरण करिए. तेज मनुष्य भवने सफल करवानो उपाय आचार्य भगवान तीर्थंकर भगवाननी आज्ञाथी कहे. सुखधामय अनंत सुसंत चहे, दिन रात्र रहे तद ध्यानमय, पर शांति अनंत सुधामय जे, प्रणमो पदते वरते जयते, प्रणमो पदते वरते जयते. सद्गुरुदेव परम कृपाणो देव, त्रिलोकनाथ की जय, सब संतन की आनंद. दिहुछतो जेनी दशा वर्ते देहाते, ते ज्ञाने ना चरणमा हो वंदन. उमावीर स्वामी भगवान की, सब संतन की. ओम शांति शांति शांति. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર.